ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે માત્ર 2 કલાકમાં ખાબકેલા મુશળધાર વરસાદને કારણે સિલુડી ગામ બેટમાં ફેરવાઈ ગયું। ગામમાંથી પસાર થતા કોતરના પાણી અચાનક ઘરોમાં ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। 10 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા પરિવારોને પોતાની ઘરવખરી બચાવવાનો પણ સમય મળ્યો ન હતો। ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે અનેક ઘરોમાં નુકસાન થયું છે, જ્યારે એક મકાનમાં ભૂવો પડ્યો હતો। એટલું જ નહીં, ગામની શાળાના ફળિયામાં આવેલા 2 મકાનોની દિવાલ ધરાશયી થતા 7 લોકોને આબાદ બચાવ થયો હતો। પરિવારજનોની સમયસૂચકતાના કારણે એક દિવ્યાંગ વૃદ્ધને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતા ગામના તલાટી હાર્દિક વસાવા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરતા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સાવચેતીના ભાગરૂપે આશરે 50 જેટલા લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા। આજ રોજ અતિ ભારે વરસાદ આવવાથી સિલુડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે। ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘરવખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે। તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘરવખરી સામાન પોતાનો અનાજ પાણી એમને મળે એવી આશા છે। એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના। એમના આદેશથી હું આવેલા આ લોકોને જોયું છે આજે, તો ઘણું બધું નુકસાન થયું છે। તો મને તંત્રથી આશા છે ડિઝાસ્ટર વિભાગથી કે આ લોકોને પોતાના મકાન અને ઘરવખરી સામાન મળે એવી આશા છે।